અહીંયા એકલા જ રહી છે ભાઈ? હે એટલે આ ભાઈ ના લગ્ન થઈ ગયા? હા, 2 છોકરા છે. એ બધા કામે જાય. ભાઈ તો થાય નહીં. સીતારામ દાદા, શું નામ છે તમારું? રમેશભાઈ. બરોબર. આ શું થાય છે તમને? હે તેમને કોઈ દવાખાને કોઈ બતાવ્યું કે? એવું છે. પાર્કિન્સન છે. પાર્કિન્સન છે તમને? બોડીનું સંતુલન ના રહે. કોઈને એમ લાગે કે નખરા કરે છે, ગાંડો કરે છે. ના નથી. હું છું માડી? હું છું માડી? 40,000 ની દવા કરી છે. હા, તો નો સારું છે. તાવ આવતો બહુ. એવું છે. તો ભાઈ અહીંયા આવડી રીતે મતલબ આવી રીતે ઝૂંપડમાં જ રહી છે, ઝૂંપડપટ્ટીમાં જ? હા, બરોબર. તો ભાઈ વરસાદમાં બહુ તકલીફ થતી છે? બહુ થાય ભાઈ. વરસાદમાં આમાં જ તે ઓળી છે, ઓળી એકલી થઈ ભાઈ. બરોબર. પડી જાય. સંડાસ પાણી જવું હોય ને તો પડી જાય. તો પછી બાથરૂમ ને કઈ રીતે જાય? તો એ હળવું હાલ્યા જાય ને પડતા જાય ને આખડતા જાય પણ એમાં છોકરાને ધીરાય છે બાથરૂમ ત્યાં જાય. ઠીક ઠીક. કયું ગામ છે? અત્યારે દોસ્તો અમે લોકો ઉગલવાણ ગામ છે સૌરાષ્ટ્રની અંદર ત્યાં આવ્યા છીએ અને એક ભાઈ છે જેમની હાલાત ખરેખર ખૂબ જ ખરાબ પણ છે અને પીડિત પણ છે. આમ એમની માનસિક સ્થિતિ બરાબર છે પણ એમની શરીરની કોઈ સંતુલન નથી અને ઘણા બધા લોકો તો એવું જ મને તો એવી રીતે જ મેસેજ મળ્યો હતો કે બંને ભાઈઓ મતલબ માનસિક રીતે બીમાર છે. તો આજે એમની તપાસ માટે આવ્યા તો જાણ થઈ છે તો એમની સાથે વાતચીત કરીએ. એમની સ્થિતિ તમે એકવાર જુઓ કે કેટલી ખરાબ રીતે પોતાની જિંદગી વ્યતીત કરતા હોય છે પણ કાંઈ નહીં, કોશિશ કરીએ છીએ. એક ડૉક્ટર છે ને મિત્રને ફોન કર્યો છે. રમેશભાઈ, હે રમેશભાઈ, ઊભા થઈ શકો છો? ઊભા થાવ છો? સમજે તો છે બધું ભાઈ. ચાલો આમાં તો આમ શું કે સ્થિર તો છે એટલું બોલું નથી. એકલા હાલો તો અરે જો બેટા એમને લેતા જાઓ ભાઈ, ડરી જશે. આ પકડી રાખો, પકડી રાખો. અમને પાર્કિન્સન્સ કહેવાય કે જે શરીરનું સંતુલન ના રહે. અત્યારે અમારા જે રમેશભાઈ છે એમની હાલત ખરેખર ખૂબ જ ખરાબ છે અને મારા નજર પ્રમાણે એમને પાર્કિન્સન્સ જેવી ડિઝીઝ છે જેના થકી એમનું જે બ્રેનનો જે પાવર છે એમના બોડીનો કંટ્રોલ એ ટોટલી જતો રહ્યો છે. અને એમના એક બીજા ભાઈ પણ છે, સગા ભાઈ, એમને પણ પેરાલિસિસનો ઝટકો આવી ગયેલો છે. એમની હાલત પણ ખૂબ ખરાબ છે અને આવી કપરી પરિસ્થિતિની અંદર અત્યારે જીવે છે. પણ કાંઈ નહીં, એમની પરિસ્થિતિમાં નહીં પણ એમના જીવનમાં થોડોક બદલાવ આવે એવો કદાચ અમે પ્રયત્ન કરી શકીએ છીએ. કદાચ એમને જો આ બીમારીનો ઈલાજ કોઈ ડૉક્ટર કરી શકતા હોય તો અમે કોશિશ કરીએ છીએ જેથી એમને સારવાર સારી થઈ શકે. આપ અંત સુધી જુઓ, કદાચ કોશિશ કરવામાં કોઈ ખોટું નથી. બસ ઉભા રહો શાંતિથી. બેસવું છે? બેસવું છે? આવી આવો. ના એવું તો અમને માડી છે, એમને ખબર છે. કોઈ દવા હાલે છે માડી? હે દવા નથી હાલતી અટાણે. પોર લીધી હતી 2-3 મહિના પછી ભાવનગર ની દવા લીધી હતી એના પોટા પડવા હતા ને એ દવા એ કઈ ન ફેર પડ્યો. 6 મહિના 6-7 વર્ષ હશે. 6-7 વર્ષ. હા ને બેલેન્સ તો બિલકુલ છે જ નહીં. ચાલો અમે ઊભા થાવ તો રમેશભાઈ, આવો તો બહાર.
કોરિયા છે આ અલગ પ્રકારની બીમારી છે ઘરમાં કોઈને આવી તકલીફ છે ઘરમાં પેલા કોઈ તકલીફ હતી આવી? નહીં એન બાપુ નથી પણ આવી નથી. મતલબ બાપાને હતી ખરી પણ આવી નથી. હા ઈ તો હાલતા ચાલતા વ્યાઈ ગયા. જોને અરવિંદ ને પૂછે ને મોટી ભાઈ ઉંમરે એને દેખાણી હશે ને મોટી ઉંમરે દેખાણી હતી હા મોટી ઉંમરે. તમે જાણો છો કોણ? કયો નહીં સાહેબ ને કયો નહીં જે જાણતા હોય. એને મોટી ઉંમરમાં જ થઈ હતી પણ એને થોડુંક એટલું બધું આમ બેલેન્સ ને બધું ઈ આમ એકલા બધે જઈ શકતા બધું કામ કરતા. બરાબર હવે આપણે આ જે ભાઈ છે એને એના બીજા કોઈ ભાઈ ખરા કે એક જ છે ભાઈ બેન ખરા કઈ હા ભાઈ બેન છે બધા. એમના એક બીજા ભાઈ છે નાના, એમને પણ પેરાલિસિસ નો ઝટકો આવી ગયો ને, એમને પણ બોડી આમ મોટા બેલેન્સમાં નથી. પપ્પાના એમ. કાકા દાદામાં છે. ઓકે એટલે આ મને થોડુંક વારસાગત બીમારી હોય ને એવું જ લાગે છે હા કોરિયા કરીને એક વારસાગત બીમારી આવે આમાં દવાથી કોઈ ઈલાજ કરી? દવાથી છે ને આમાં બહુ કંટ્રોલ થશે આનું બી રિવર્સ ન થાય જીનેટિક બીમારી ટ્રાય કરીએ કે ભાઈ દવા લઈ થોડુંક હાલીએ કે પોતાનું કામ કરીએ કે એવું ટ્રાય કરશું. પેશન્ટ ક્યાં છે? ભાવનગર છે? જેસર તાલુકો ભાવનગર જિલ્લો. જેસર તાલુકો ભાવનગર જિલ્લો ઉમણિયાવદર ઉગલવાન ઉગલવાન. ઉબલવાનમાં છે અને એમની હાલત પણ આમ ફિઝિકલી પણ બહુ ખરાબ છે. બહુ ખરાબ છે ઉપર કાગળ નાખે. તકલીફ થોડીક વધારે છે એમને આપણે પેલા તમારા આશ્રમ ઉપર જે ભાઈ છે ને એના કરતા બહુ વધારે છે એમને તો બહુ સારું છે, આમનું બહુ વધારે છે. તો જો આમની દવાથી રિકવરી આવી શકતી હોય, તમને જોવાથી કોઈ દવા લિસ્ટ મને તમે જો આપો એમને. હું એક પ્રિસ્ક્રિપ્શન તમને મોકલાવું હા. મેડિસિન નું ઓકે એક વિડિયો મને છે ને 15 સેકન્ડ નો એ ચાલતા હોય એવો મોકલી આપજો તમે. મોકલું, ચાલો અત્યારે જ મોકલું. હા हाँ तो दोस्तों आप वीडियो हमारा ये जो वीडियो है हमारा, ये हमारे डॉक्टर साहब है सूरत के अंदर, डॉक्टर पीयूष भाई सावलिया, जो बहुत ही अच्छे इलाज के साथ काफ़ी सारे पेशेंटों का रिकवरी उन्होंने किया है. तो आज उनके साथ हमने बातचीत कराई अभी पेशेंट की, और उनको जो प्रॉब्लम है वो कोरिया करके कोई बीमारी है, वैसा कोई प्रॉब्लम है. पार्किंसंस भी नहीं है क्योंकि उन्होंने मना किया है, तो उनकी इलाज दवाई से कंट्रोल हो सकता है. बस चलो ठीक है, कोशिश करते हैं, शायद उनके जीवन में उनकी स्थिति में जो परिवर्तन होगा तो बहुत बड़ी सेवा होगी. और उनके घर परिवार में भी उनके भी 2 बच्चे हैं, उनकी बीवी है, सभी लोग मतलब यहीं पे रहते हैं, और वो भी अभी काम पे गया है. यहाँ पे तो सिर्फ अकेले ही है अभी. चलो ठीक है, कोशिश करते हैं, शायद कुछ फेरबदल हो सके. માડી તે સેવા કરતા હશે. કે ભાઈ હું હાલી શકું ને એની હારે ઈ હલવા જાય તો હું પડી જાઉં. એ સાંભળી તો બી રાખો ને ભાઈ. હાલો હાલો આગળ હાલો. થોડા હાલો ને. बस 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 जता रहो पाछा जता रहो. દે દાદો. तो दोस्तों आपने आगे देखा जिस हिसाब से हमारे जो रमेश भाई की जो हालात है वो वाकई रूप से बहुत ही ख़राब है, फिजिकल रूप से और शारीरिक रूप से भी. बट उनका इलाज वैसे दवाई से शायद कंट्रोल में आ सकता है. तो उनके लिए हमारे कल्पेश भाई है सूरत के, एक मेडिकल स्टोर के बहुत ही बड़े सपोर्टर है, जिन्होंने दवाई का जो भी कुछ खर्चा है तो वो कल तक आ जाएगी आश्रम पे, उनको वहाँ पे ट्रांसफ़र कर देंगे. बाकी तो उनके जो परिवारजन है, जो भी कोई है, तो हम कोशिश करेंगे कि उनकी जो स्थिति है बीमारी की वो शायद उस दवाई से फ़र्क हो सके. बस दोस्तों आज हमने थोड़ा सा प्रयत्न किया है. तो कोई भी व्यक्ति, आप ऐसे व्यक्ति को देखते हो तो मेडिकल स्थिति के लिए हम कुछ ज़्यादा नहीं कर सकते, पर दवाई से बन सकते उतना हमने प्रयत्न किया. तो आज हमारे रमेश भाई की स्थिति जो थी उससे बेहतर करने की हम कोशिश करते हैं. उनका रिजल्ट भी शायद दवाई से मिलेगा तो हम आपको ज़रूर शेयर करेंगे. जो डॉक्टर साहब ने दवाई लिख के दी है तो वो कल तक उनको पहुंच जाएगी. तो आप भी कोशिश कीजिए अपने आसपास लोगों की मदद करने की और सपोर्ट देते रहना. और थैंक यू सो मच कल के लिए, क्योंकि कल हमने एक वीडियो रखा था कि हमें जो लिफ्ट और डोम के काम के लिए जो 7 से 8 लाख रुपए की जो ज़रूरत थी
उनके लिए काफ़ी सारे लोगों ने सपोर्ट दिया है और अभी तक 3 लाख से भी ज़्यादा सहयोग हमें मिल चुका है। फाइनेंशियली जो ट्रांजैक्शन है वो हमें मिल चुका है और अभी आने वाले 1-2 दिन के अंदर भी मुझे पूरा भरोसा है कि वो भी कार्य हमारा जो 7-8 लाख रुपए का जो डोनेशन है देने का वो भी हो जाएगा। तो प्लीज़ दोस्तों सपोर्ट देते रहना और आप भी जो किसी भी प्रकार का सहयोग रूप देना चाहते हो तो हमारा जो भी कुछ ऑनलाइन डिटेल्स है मैं आपको स्क्रीन के ऊपर भी दे रहा हूँ और सब कुछ डिटेल आपको कमेंट बॉक्स में भी मिल जाएगा, डिस्क्रिप्शन में भी मिल जाएगा। तो सपोर्ट देते रहना। अब भी आइए अब सोशल मीडिया आश्रम। आप सभी लोगों को हैप्पी दिवाली और ऐसे ध्यान रखते रहिए। थैंक यू सो मच। जय हिंद, जय भारत, जय श्री कृष्ण।